જય માતાજી મિત્રો, આજે આપણે આવી જાય છે બાટવાસ. ખેરાલુથી લગભગ 20-25 કિલોમીટર જેવું થતું છે. અને અચકવામાં રસ્તો રોડ છે. જો રોડ દેખાય, રોડે સીધું ઉપર આપવાનું. ગાડી ઉપર વધુ આવે એવું જ છે. જો એ ગાડી આવે નીચેથી. જો નીચે ગાડી આવે જ છે ઉપર. ગાડી શેડ ઉપર મંદિર સુધી આવી કે તમારે આવવું હોય તો ખેરાલુથી ડભોડાથી વરેઠાથી આગળ થોડું વળી જવાનું. હા, ચલો ઉપર આવી જઈએ. રોડ અહીંથી ને રોડ સીધી ચોક પર ગાડી સીધી ઉપર જ આવે. જો બધી આ ગાડી ઉપર આટલા સુધી આવું. આ મહાદેવજી એથી બસ આપણે ઉપર આવીશું. ઉપર આવીને પછી ઉપર આવવાનું. ઉપર આવીને પછી જો કેટલો મસ્ત સુંદર વાતાવરણ, વરસાદી વાતાવરણ. હા, મિની પાવાગઢ કહેવાય છે. આ મિની પાવાગઢ કહેવામાં આવે. ચલો તો આપણે માતાજી મહાકાળી માતાજીનું મંદિર ઉપર. મહાકાળી માતા મિની પાવાગઢ કહેવામાં. તો LIC વાળાનું એક મીટિંગ. પગથિયે આપણે ઉપર આવવાનું. આપણે ઉપરથી વિડીયો ઉતારતા નીચે જઈએ. પહેલાં લાઈવ કરી હતું.
ગિરિ મહારાજના દર્શન કરો. કેટલું મસ્ત વાતાવરણ હોય, કેટલી મસ્ત મૂર્તિ બનાવેલી છે. પણ આ જગ્યા એટલે ખેરાલુથી 25 કિલોમીટર થતું છે. ડભોળા થઈને અવાય. બાળકો માટે રમવાની મસ્ત બાલ વાટિકા. હા, ગાડી લઈને જતા રહીએ. નીચે પણ ફોટો પોઈન્ટ છે, સેલ્ફી પોઈન્ટ બધું તમે જો મજા આવેલું. સેલ્ફી પોઈન્ટ બનાવેલો. કેટલું વાતાવરણ મસ્ત કુદરતી. ગિરિમાળા અરવલ્લીની ગિરિમાળા વચ્ચે મંદિર મહાકાળી માતાનું આવેલું હોય તો દર્શન કરવા અવશ્ય આવવાનું. જો ઉપર માતાજીનું મંદિર દેખાય. ગાડીઓ હોય આ જો, આ ગાડી આવી જો એટલે ને તો ગાડી ઉપર આવી છે. આપણે બાઇક લઈને જઈએ પણ ગાડીઓ જો આ બધી ગાડીઓ આવે ને ઉપર સેટ સુધી ઉપર આવી જોઈએ. વરસાદના વાતાવરણમાં મજા આવે આપવાની. બાળકોને રમવા માટેનું બગીચો મસ્ત બેસવાનો બગીચો પણ બનાવેલો. કેટલી મસ્ત મોટી મૂર્તિ જો. નંબર 1 જગ્યા ને ભાઈ. તો આ આપણે કાલે આ વિડીયો યુટ્યુબ ઉપર કાલે અપલોડ કરીશું. 7 તારીખે સવારે વિડીયો આવી જશે, અપલોડ કરી દઈશું. આપણી ચેનલ દેવરાજ વ્લોગ્સ છે. લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો વિડીયો ગમ્યો હોય તો. અને અવશ્ય આવવાનું. બાટવાસ કરીને ગામ છે ખેરાલુથી 20 થી 25 કિલોમીટર. ડભોળા ચોકડીથી વળી જવાનું. ઉપર માતાજીનું મંદિર મસ્ત. રસ્તો જો બાઇક છે તો બાઇક તમે લઈને આવો, ગાડી લઈને આવો તો પણ બધું ઉપર આવી જાય. ગાડીઓ છે મંદિર ઉપર આવે એટલે કોઈ ચિંતા જેવું છે ને. ગાડી બાઇક તમે કોઈ પણ વસ્તુ લઈને આવો, સાધન લઈને તો તમે તમારું વાહન લઈને ઉપર આવી શકો દર્શન કરવા માટે.